બોટાદના સાળંગપુર રોડ વિસ્તારમાં લોનની ઉઘરાણીના મામલે બબાલ થયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અજાણ્યા 3 શખ્સોએ એક ઘરમાં ઘૂસી જઈ પરિવાર સાથે બોલાચાલી કરી હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી। આ ઘટનામાં મહિલાઓ સહિત 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટના અંગે પીડિત મહિલાઓએ જણાવ્યું કે લોનની રકમ બાબતે ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ અચાનક ઉશ્કેરાઈને ગાળો-ગલોચ શરૂ કરી અને પછી હાથાપાઈ કરી હતી। ઘરમાં ઘૂસી માર મારવામાં આવતા પરિવારના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન ઘાયલ થયેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલે તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। મારા છોકરાને બહુ મારવા મળ્યા હતા, 3 જણા હતા। હું વારવા ગઈ તો મને માથા વેટાડો મારી દીધો। એક મારા જેઠનો છોકરો અને એક મારો પોતાનો છોકરો, એક નાનો છોકરો, બધા મારી છોડીઓને મારવા મળ્યા હતા। બધાને મારવા, મારી વહુને મારવા મળ્યા હતા। ગીતાબેન કનુભાઈ બટવાડ। કારણ કે સાહેબ હાથ સફાઈ થઈ એટલે જો પેલા સાહેબો અંદર આવ્યા, અમે ડેલો ખખડાયો તો અમે ઘરનું કામ કરતા હતા। ઘર કામ કાઢી દીધું, મારા સસરા ગુજરી ગયા છે, 1.5 મહિનો થયો ને, ઘરનું કામ કાઢી દીધું। ઘરનું કામ કાઢતા એને અમે અંદર આવ્યા, ખોલ્યું ને તો એને એમ કીધું તમારો છોકરો ક્યાં ગયો છે? તો મેં એમ કીધું ભાઈ મારો છોકરો લાપતા છે। તો એને એમ કીધું કે તારો છોકરો લાપતા ગમે ત્યાંથી હાજર કરી, બરોબર, અને અમારા હપ્તા ભરવાના છે। તો મેં એમ કીધું કે સાહેબ અત્યારે મારો છોકરો નથી, હું ક્યાંથી હાજર કરું? તો કહે છે કે તારા છોકરાને ગમે ત્યાંથી તું હાજર કરે તે નકર આમાં ઊંધી થશે। એમ કરીને કહે છે કે તું મને ઓળખતી નથી, કોણ તું? તું ભાઈ કેવું આવી? તો એમ કરીને અંદરથી ડેલો બંધ કરી નાખ્યો। અંદરથી ડેલો બંધ કરી નાખ્યો ને તો મારી 2 વહુ આવી અને એને મને થોડીક આમ તોછડા કરી, ગાળી દીધી, ખરાબ ગાળી તો બોલવા જ નહીં દેતો। એમાં એક હતો ને વધુ ગાળી બોલતો। તો મારા હાવું ની બધા બેકારો સાંભળ્યું તો દોડતા આવ્યા ને તો મારા હાવું એને ઈટાડાને ઘા કરી દીધો અને મારી 2 વહુને રહીને એને એકને તો કાચનો પકડીને, જે નાની રહી ને અને મોટીને ધક્કો મારી નાખી દીધી। એ મારી પાસે આવી ને તો એમાં અમારા ગુડી પપ્પા રાડ સાંભળી ગયા, કનુભાઈ બટવા। તો એ ધોડ્યા કે ભાઈ ડેલો ખુલ્લો નતો તો તમે અંદર આવીને આવી આ સફાઈ શું ના કરો અને તમારથી એવી રીતે ઘરાય જ નહીં? તો એમાં શું કહે છે, હાવ ખરાબ જ ગાય બોલો ઓપન કે તારા ડેલામાં ઘરે છે ને બધી પાવર થાય છે, તતેલી થાય છે, બરોબર। આ છોકરો ગાડી હપ્તો નથી ભરે, એમાં બધું થઈ જ છે। 3 હાથ સફાઈ વધારે કરી, મારી હાવ ઉપર, મારી ઉપર, મારી બહુ ઉપર।